વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા અઠવાડિયે નવું પ્રકરણ 9મું આપણે શરૂ કર્યું હતું. વન અને વન્યજીવ સંસાધન. પ્રકરણનું વેઇટેજ 4 માર્કનું છે. વન અને વન્યજીવ બંને વિશે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. પ્રથમ ભાગમાં તમે વન વિશે ભણી ગયા. આ બીજા ભાગમાં આપણે વૈવિધ્યસભર વન્યજીવ વિશે વાત કરવાની છે. 9મા ધોરણમાં તમે આ બંને પ્રકરણો ભણી ગયા છો ભૂગોળ વિભાગમાં. અહીંયા થોડીક નવી વિગતો સાથે મોટાભાગનું પુનરાવર્તન છે, એટલે પ્રમાણમાં સહેલું કહી શકાય એવું પ્રકરણ છે. આપણે વૈવિધ્યસભર વન્યજીવનમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરીએ. એ ઉપરાંત વધુ અભ્યાસ માટે એક ઉપરાંતની લિંક પણ આ વખતે મૂકીશ. બીજો ભાગ GSEB દ્વારા જે ઓનલાઈન શિક્ષણ ચાલે છે, તો એનો બીજો ભાગ પણ સાથે મૂકીશ. અને આમાં આપણે થોડી ઝડપ રાખશું એટલે પ્રકરણ પૂરું થઈ જાય. તો સૌથી પહેલાં વૈવિધ્યસભર વન્યજીવન વિશેની વાત કરીએ તો આપણા દેશની આબોહવા અને ભૂપૃષ્ઠ એમાં ખૂબ વિવિધતા છે. અને એ વિવિધતાને કારણે વન્યજીવો, જંતુઓ, પશુ પક્ષીઓ આ બધામાં વિવિધતા જોવા મળે છે. વિશ્વની અંદર પશુ પંખીની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિ છે. એમાંથી 81,251 જેટલી પ્રજાતિ આપણા દેશમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. સજીવોની વિવિધતાની દ્રષ્ટિએ જૈવ વિવિધતા વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્યજીવો આપણા દેશમાં જોવા મળે છે. આફ્રિકાના વન્યજીવો જે આપણા દેશમાં જોવા મળે છે એની વાત કરીએ તો ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એ વાંદરાની એક જાત છે. આ બધા જ આપણા દેશમાં જોવા મળે છે. એ ઉપરાંત આપણા દેશના જૈવ વૈવિધ્યમાં જોઈએ તો કાળો રંગનો રીંછ, એકશીંગી ગેંડા, હરણ, જુદા જુદા પ્રકારના સાપ, પક્ષીઓમાં જોઈએ તો મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ. હિમાલયની ઊંચાઈ ઉપર હિમદીપડો જોવા મળે છે. ત્યાંના જ શીત વનોમાં લાલ પાંડો એક વિશિષ્ટ પ્રાણી છે. આ લાલ પાંડા એ પૂર્વ હિમાલયના શીત વનની અંદર જોવા મળે છે. ઠંડા વન છે. એમાં મોટાભાગે એમનો ખોરાક વાંસની નવી ઉગેલી નાની નાની કૂપળો હોય એ છે. ઈંડા, નાના પક્ષીઓ અને જંતુઓ આ એ બધો એનો ખોરાક છે. આ મોટાભાગે દિવસે ઓછું સક્રિય હોય, રાત્રે એ વધુ સક્રિય ખોરાક મેળવવા માટે રહેતું હોય છે. ભારત ઉપરાંત આપણા પડોશી દેશો ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં પણ આ લાલ પાંડા જોવા મળે છે. આખી દુનિયાની અંદર વર્તમાન સમયની અંદર ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ બંને કુદરતી આવાસમાં વિચરે છે. કુદરતી જંગલોમાં વાઘ અને સિંહ બંને સાથે જોવા મળે છે. વિશ્વમાં આપણો દેશ જ એક એવો છે. અન્ય દેશોમાં જોઈએ તો વાઘ હોય તો સિંહ ન હોય, અને સિંહ હોય તો વાઘ ન હોય. બંને એક સાથે માત્ર આપણે ત્યાં જ જોવા મળે છે. એ ઉપરાંત શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભરતપુર અને આપણા ગુજરાતમાં નળ સરોવરની અંદર ઘણા બધા યાયાવર પક્ષીઓ, યાયાવર એટલે પ્રવાસી પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આપણે ત્યાં આવે છે. ખાસ કરીને રશિયાના પ્રદેશોમાંથી યુરોપીય દેશોમાં ત્યાંનો શિયાળો ખૂબ ઠંડો હોય છે. ત્યાં એ રહી જ ન શકે. તો એ શિયાળા પૂરતા આપણે ત્યાં આવી જાય
અને જેવો ત્યાં શિયાળો પૂરો થાય એટલે આપણે ત્યાંથી ત્યાં વળી પાછા પોતાના મૂળ પ્રદેશમાં ચાલ્યા જતા હોય છે. ઓરિસ્સાના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર અને જુદા જુદા પ્રકારના સાપ ઉપરાંત દક્ષિણના ગીચ વર્ષાવનો છે, એમાં રાજનાગ પણ જોવા મળે છે. તો આમ ભારતનું વન્યજીવન ખૂબ વૈવિધ્યસભર છે. પુનરાવર્તન સ્વરૂપે જ છે. તમે 9મા ધોરણમાં આ બધી વિગત ભણીને આવો છો. હવે આપણે જોઈએ લુપ્ત થતું વન્યજીવન. કઈ કઈ પ્રાણી પક્ષીઓની પ્રજાતિ એવી છે કે જે લુપ્ત થઈ રહી છે, કેટલીક લુપ્ત થઈ ગઈ છે તો કેટલીક લુપ્ત થવાને આરે છે. એની વાત આપણે આ લુપ્ત થતા વન્યજીવનમાં કરવાની છે. તો ઘણા બધા એવા વન્યજીવો છે કે જે વિનાશની નજીક આવીને ઊભા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આપણા ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગરના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ગુજરાતના જંગલમાં ક્યાંય વાઘ જોવા મળતો નથી. તો ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. ચિત્તા ક્યાંય ભારતની અંદર જોવા મળતા નથી. એવી જ રીતે કેટલીક પક્ષીઓની પ્રજાતિઓ પણ લુપ્ત થવાની તૈયારીમાં છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ આ બધાની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશની અંદર એક સમયે બહુ મોટા પ્રમાણમાં ચિલોતરા જોવા મળતા હતા. આજે ત્યાં જોવા મળતા નથી. મીઠા પાણીની મગર, ઘડિયાળ નામની મગરની પ્રજાતિ છે, અને ગંગા નદીની અંદર જોવા મળતી ગંગેય ડોલ્ફિન એના અસ્તિત્વ ઉપર પણ સંકટ છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે કાચબાઓ જે આવે છે એની સંખ્યા પણ સતત ઘટતી જાય છે. એ ઉપરાંત આપણા ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીમાં જળ બિલાડી બહુ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. એ પણ આજે લુપ્ત થવાને આરે છે. તો આપણે જોયું કે કેટલા બધા પક્ષીઓ, પ્રાણીઓ, વન્યજીવો એની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. તો એમના વિશે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. શું કામ આવું થયું? તો એના માટે આપણે જોવાના છીએ વન્યજીવ વિનાશના કારણો. તો આ કારણો પણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. અહીંયા પુનરાવર્તન સ્વરૂપે છે, પછી એક આપણે ઝડપથી જોઈ જઈએ. તો સૌથી પહેલી વાત છે કે મનુષ્યની દખલગીરી. જંગલો એમનું પ્રાકૃતિક નિવાસસ્થાન છે. મનુષ્યએ જંગલો કાપી નાખ્યા, નિર્વનીકરણ થયું. તો એમનું જે કુદરતી આવાસ ઘર છે એ ઘટી ગયું. એના ક્ષેત્રમાં ઘટાડો થયો, એના કારણે એનો નાશ થયો છે. બીજું કારણ છે પ્રાકૃતિક અસંતુલન. કુદરતમાં જે અસંતુલન ઊભી થઈ છે એના કારણે પણ એની સંખ્યા ઘટી રહી છે. પશુ, પક્ષી, અન્ય જીવો એમના શરીરના જુદા જુદા ભાગ મેળવવા માટે કે શોખથી એનો શિકાર થાય છે. વાળ, એના શરીરની ચામડી, ખાલ, હાડકાં, શિંગડા, નખ આ બધું મેળવવા માટે, શોખ માટે શિકારની પ્રવૃત્તિ થાય છે. એના કારણે પણ વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. એ ઉપરાંત જંગલોનો વધારે પડતો ઉપયોગ, એમાંથી સડકો કાઢવી, બહુહેતુક યોજનાઓ મોટા પ્રમાણમાં બનાવવી, ખનિજોનું ખનન, નવી વસાહતો ઊભી કરવી, શહેરોનું વિસ્તરણ આ બધાએ વન્યજીવોને નિર્વાસિત કરવાનું કામ કરે છે. એમનું આશ્રય સ્થાન છે એ ઘટાડવાનું કામ કરે છે. એના કારણે પણ વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. આજે જંગલો ઉપર દબાણ વધી રહ્યું છે, પશુઓનું ચરાણ વધી રહ્યું છે, ઘાસચારો, બળતણ એમાંથી વધારે પ્રમાણમાં લઈ લેવામાં આવે છે. એની અસર પણ વન્યજીવો ઉપર થાય છે. ઉપરાંત જંગલોમાં આગ લાગે છે. હવે આગ લાગે તો એમાં ઘણા બધા પશુ, પક્ષી, પ્રાણીઓ એ આગની ઝપટમાં આવી જાય.
એ ઉપરાંત આગ એવા સમયે લાગી હોય કે જ્યારે પક્ષીઓએ ઈંડા મૂક્યા હોય, ઈંડા સેવાતા હોય, નાના નાના બચ્ચાઓ હોય, તો એવા સમયે આગ લાગે તો નવી પશુ પક્ષીની પ્રજાતિઓ એનો જન્મ થઈ શકતો નથી. એ બધા જ આગની અંદર બળી જાય છે, જેના કારણે એની સંખ્યા ઉપર બહુ ખરાબ અસર થતી જોવા મળે છે. કુદરતી નિવાસસ્થાન એમના નષ્ટ થઈ ગયા છે. આપણે અગાઉ જોયું એમ જંગલો કપાતા જાય છે, એટલે આવા પ્રાણીઓ બહુ ઝડપથી જંગલથી બહાર આવી જાય છે અને માનવ વસાહતોમાં આવે છે અને ત્યાં મનુષ્ય સાથે એની અથડામણ થાય છે. આપણે છાપામાં આવી ઘટનાઓ વાંચતા હોઈએ છીએ. એના કારણે પણ એ જીવ ગુમાવે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કેટલીક ખાસ પ્રજાતિઓનો શિકાર કરવામાં આવે છે. એના કારણે પણ આવી પ્રજાતિઓની સંખ્યા ખૂબ ઘટી રહી છે. દાખલા તરીકે એક શીંગી ગેંડો, તો એના શિંગડામાંથી ઔષધિ બનાવવામાં આવે છે, એના માટે એનો શિકાર થાય. કસ્તુરી મૃગ, તો એમાંથી કસ્તુરી મળે, એક સુગંધી દ્રવ્ય છે, તો એના કારણે પણ એનો શિકાર થાય છે. તો આવા બધા કારણોને હિસાબે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. પરીક્ષામાં બંને મુદ્દા આપણે જે જોયા એમાંથી 3 માર્કની ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્ન પૂછાય છે. હવે આપણે જોઈએ વનજીવ સંરક્ષણના ઉપાયો. શું કરી શકીએ આપણે એના માટે? તો સૌથી પહેલી વાત છે કે આપણે આપણો દૃષ્ટિકોણ, આપણી માન્યતા આપણે બદલવી પડશે. જંગલ છે એ આવકનો સ્ત્રોત છે એમ માનવાને બદલે વન્યજીવોનું એક કુદરતી નિવાસસ્થાન છે એવી માનસિકતા આપણે ઊભી કરશું, ત્યારે આપણે એનું સંરક્ષણ કરી શકશું. બીજો ઉપાય છે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીનું સંતુલન જાળવવું જોઈએ અને પાલતુ પશુઓના ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ. તૃણાહારી એટલે ઘાસ ખાનારા પ્રાણીઓ. હવે એના ઉપર માંસ ખાનારા પ્રાણીઓ નભે છે. જો ઘાસ ખાનારા પ્રાણીઓની સંખ્યા ઓછી થાય તો એની સીધી અસર માંસાહારી પ્રાણીઓ પર થાય, એટલે એમનું સંતુલન જાળવી રાખવું જોઈએ. શિકારની પ્રવૃત્તિ ઉપર કડક પગલાઓ લેવા જોઈએ અને સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં એમને કંઈ ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, કારણ કે પ્રજનન કાળને કારણે જ નવી સંતતિનો જન્મ થાય છે. જંગલોમાં માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસીઓ આ બધાય જંગલોમાં જતા હોય છે, તો એનાથી વન્યજીવો ઉપર શું અસરો થાય છે એનો અભ્યાસ કરી અને એ પ્રમાણે પગલાં લેવા જોઈએ. સમાજમાં જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથો એટલે કેટલીક સંસ્થાઓ, કેટલાક મંડળોએ જો સરકાર બરાબર ધ્યાન ન આપતી હોય તો એના પર દબાણ ઊભું કરીને પણ આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. જો આવા બધા ઉપાય કરવામાં આવે તો જે જીવોનો વિનાશ થઈ રહ્યો છે, જે વિનાશને આરે છે, એને આપણે બચાવી શકશું. આપણે અગાઉ ગંગે ડોલ્ફિન વિશેની વાત કરી હતી, તો એના વિશે થોડી વધુ માહિતી જોઈએ તો એ ગંગા અને બ્રહ્મપુત્રા નદીના પ્રવાહની અંદર જોવા મળે છે. ડોલ્ફિન શ્વાસ લેવા માટે પાણીની સપાટીની બહાર આવે તો એ સમયે એના મોઢામાંથી સૂ એવો અવાજ આવતો હોય છે, એટલે ત્યાંના સ્થાનિક લોકો એને સોંસ, સૂ કે સુઈસ એવા નામથી પણ ઓળખે છે. આપણા પડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળની નદીની અંદર પણ આ ડોલ્ફિન જોવા મળે છે. પણ જે નિર્વનીકરણ થઈ રહ્યું છે એના કારણે નદીમાં કાંપનું પુરાણ થઈ રહ્યું છે, નદી છીછરી થઈ રહી છે. એ ઉપરાંત ત્યાં મત્સ્ય ઉદ્યોગ થાય છે, વહાણવટું થાય છે, ઉદ્યોગોનું પાણી છોડવામાં આવે છે. તો આ બધાને કારણે આજે આ ગંગેય ડોલ્ફિન, નદીની ડોલ્ફિન ઉપર એના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે.
તો આવા વન્યજીવો, પશુઓ જે લુપ્ત થઈ રહ્યા છે, જે લુપ્ત થવાની નજીક છે, એના માટે શું થઈ શકે? તો સરકાર દ્વારા એના માટે કેટલીક ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તો આપણે હવે એક પછી એક એમની યોજનાઓ વિશેની વાત કરીએ. તો સૌથી પહેલાં વાઘ પરિયોજના આવે છે. 20મી સદીની શરૂઆતમાં આપણા દેશના જંગલોમાં 40,000 કરતાં વધારે વાઘ હતા, પણ એમનો બહુ મોટા પ્રમાણમાં શિકાર થયો અને એના કારણે એની સંખ્યા ખૂબ ઘટી ગઈ. એટલે 1971માં વાઘને બચાવવાના હેતુથી આ વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર નામની યોજના શરૂ કરવામાં આવી અને આવા દેશની અંદર કુલ 44 જેટલા ક્ષેત્ર સ્પેશિયલ વાઘ માટે ખોલવામાં આવ્યા કે જ્યાં એ કુદરતી પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે પોતે રહી શકે અને એના ઉપર કોઈ ખતરો ન ઊભો થાય. તો વાઘની સંખ્યા વધે એના માટે વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી છે. બીજી એવી યોજના હાથી પરિયોજના છે. 1992ની અંદર આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને એમના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવાનો છે. એટલે કે જે જંગલોમાં રહે છે ત્યાં જ એમનું સંરક્ષણ થાય એવો એનો હેતુ છે. એમના કુદરતી નિવાસસ્થાનો, એમના સ્થળાંતરના માર્ગો એટલે કે હાલવા ચાલવાના રસ્તા, આ બધાને સંરક્ષણ કરવાનો ઉદ્દેશ એની અંદર છે. આપણા દેશમાં આજે હાથી માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે અને આ યોજનાને કારણે હાથીની સંખ્યામાં વધારો થયો છે. એ ઉપરાંત આપણે જાણીએ છીએ કે હાથીને ઘણા લોકો પાળતા પણ હોય છે, તો એમના માટે પણ યોજના ચાલી રહી છે. ત્યાર પછી આવે છે ગેંડા પરિયોજના. તો એક શીંગી ગેંડો એ ભારતનું એક વિશિષ્ટ પ્રાણી છે અને એમના સંરક્ષણ માટે આ ગેંડા પરિયોજના બનાવવામાં આવી છે. મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. એ ઉપરાંત કેટલાક પશ્ચિમ બંગાળના સુંદરવનની અંદર પણ જોવા મળે છે. આપણે ત્યાં ગેંડા પરિયોજના માટે રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના પ્રમાણે ગેંડાની સંખ્યા 3,000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. તો આ રીતે ગેંડા માટે ગેંડા પરિયોજના શરૂ છે. 3 પ્રાણીઓ, દીપડો, ચિત્તો અને એક શીંગી ગેંડો, એ આપણા વિશિષ્ટ પ્રાણીઓ છે. દીપડા વિશે વાત કરીએ તો એ બિલાડી કુળનું પ્રાણી છે. વાઘ અને સિંહની તુલનામાં એ નાનું છે. આ લગભગ આખા દેશમાં જોવા મળે છે અને કેટલાક વિસ્તારોમાં એ સંપૂર્ણ કાળા રંગના પણ હોય છે. આપણા ગુજરાતના જંગલોમાં એની સંખ્યા ઘણી બધી છે, પણ લોકો એને બહુ ઓળખતા નથી, એટલે દીપડાને ચિત્તા નામથી ઓળખે છે. વાસ્તવમાં ચિત્તો એ ભારતમાં જોવા મળતો નથી, નામશેષ થઈ ગયો છે સંપૂર્ણ રીતે. અત્યારે વિશ્વની અંદર કુદરતી અવસ્થામાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. આપણે ભારતમાં જોવો હોય તો પ્રાણી સંગ્રહાલયમાં બંધન અવસ્થામાં જોવા મળે, જંગલોમાં ક્યાંય છૂટો જોવા મળતો નથી. એવી જ રીતે આપણે એક શીંગી ગેંડા વિશે વાત કરી. અસમની અંદર જોવા મળે છે અને શિંગડામાંથી દવા બને છે, એટલે એનો બહુ મોટા પ્રમાણમાં શિકાર થાય છે. એ તૃણાહારી જીવ છે, એટલે કે એ ઘાસ ખાનાર પ્રાણી છે. એના સંરક્ષણના પ્રયાસોને કારણે એની સંખ્યા વધી રહી છે. એ ઉપરાંત મીઠા પાણીની અંદર જોવા મળતી મગરની પ્રજાતિ માટે 1970ના દશકામાં એ લુપ્ત થવાને આરે હતી, ત્યારે સરકારે એના માટે મગર પરિયોજના, ઘડિયાળ પરિયોજના નામથી યોજના શરૂ કરી છે. એવી 5મી યોજના ગીધ પરિયોજના છે. ગીધ એ પક્ષી છે. ગીધને કુદરતનો સફાઈ કામદાર કહેવાય. પશુ કોઈ મરી જાય પછી એ મરેલા ઢોરનું માંસ ખાય. ભારતની અંદર ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે, પણ એની સંખ્યામાં ખૂબ ઘટાડો થઈ ગયો છે અને એના માટે 2004થી આ યોજના શરૂ કરાઈ છે. એમ છતાં પણ હજી એના બહુ પરિણામો પ્રાપ્ત થયા
નથી. છઠ્ઠી પરિયોજના હિમદીપડા પરિયોજના. હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ બરફની અંદર હિમદીપડાઓ રહે છે. તો એ પ્રદેશમાં લોકો એના વિશે જાગૃત થાય, એનું સંરક્ષણ થાય, એના માટે 2000 પરિયોજના શરૂ થઈ છે. આ ઉપરાંત કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરની અંદર જોવા મળતી વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના અને ગંગા અને બ્રહ્મપુત્રાની અંદર જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. તો જે સજીવો, વન્યજીવો વિનાશના આરે છે, લુપ્ત થવાને આરે છે, એમના સંરક્ષણ માટે આવી ઘણી બધી જુદી જુદી યોજનાઓ આપણા દેશમાં શરૂ છે અને એ દ્વારા એમનું સંરક્ષણ થાય એના માટેનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે. હવે આપણે જોઈએ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આમ આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા છે, પણ ત્રણેયમાં થોડો થોડો તફાવત છે. આપણે જોઈએ એક પછી એક ત્રણેય. આ બધું પણ પુનરાવર્તન જ છે. તમે 9મા ધોરણમાં બહુ સારી રીતે આ બધી વિગત જોઈ ગયા છો. સૌથી પહેલાં આપણે અભયારણ્ય વિશે વાત કરીએ તો અભયારણ્ય એક એવો વિસ્તાર છે કે ત્યાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. એટલે કે પાલતુ પશુઓને ચરાવવાની છૂટ આપવામાં આવે, એની અંદર માનવીઓ જઈ શકે, વન્ય પેદાશો એકઠી કરી શકે, આવી બધી અનુમતિ હોય છે. કોઈ મોટાભાગે એકાદ પ્રજાતિ માટે, પશુ પક્ષીની એકાદ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે અને ત્યાં એના પર વિશેષ ધ્યાન આપવામાં આવે. દાખલા તરીકે વાઘ હોય તો સ્પેશિયલ વાઘ માટે જ હોય અને વાઘની સંખ્યા વધે, એનું સંવર્ધન થાય એના માટેનો પ્રયાસ અભયારણ્યમાં થાય. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ આ બધા આપણા દેશના જાણીતા અભયારણ્યો છે. પરીક્ષામાં એક નકશાપૂર્તિનો પ્રશ્ન પણ પૂછાય છે અભયારણ્ય માટેનો, પણ એની ચર્ચા આપણે રૂબરૂ મળશું ત્યારે જ આપણે કરશું. બીજું આપણે જોઈએ અભયારણ્ય પછી રાષ્ટ્રીય ઉદ્યાન. તો અભયારણ્ય કરતાં મોટો વિસ્તાર હોય છે. એમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે એક કરતાં વધુ હેતુઓ રહેલા હોય છે. પાલતુ પશુઓને ચરાવવા ઉપર પૂર્ણપણે પ્રતિબંધ હોય અને આપણે જોયું અભયારણ્યમાં એમ ત્યાં કોઈ એક પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી, પણ એક કરતાં વધારે પ્રાણી અને વનસ્પતિ બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેના સંકલનથી કરાય છે. આમાં કેન્દ્ર સરકાર પણ સાથે આવે. કાજીરંગા, કાર્બેટ, વેળાવદર. વેળાવદર આપણા ભાવનગર જિલ્લાનું જ અભયારણ્ય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ આ બધા મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્રીજું જૈવ આરક્ષિત ક્ષેત્ર. એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવું એવો એનો હેતુ છે. આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જોઈ ગયા, એમાં માત્ર પ્રકૃતિના તત્વો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પ્રકૃતિની સાથે સાંસ્કૃતિક વિવિધતા પણ છે. એટલે કે એ વિસ્તારમાં કોઈ સ્મારક આવેલું હોય, કોઈ મોટું મંદિર આવેલું હોય, કોઈ કિલ્લો આવેલો હોય તો એનું પણ સંરક્ષણ થાય એવો એમાં હેતુ છે. વનસ્પતિ, જીવજંતુ, જમીન ઉપરાંત એ વિસ્તારની અંદર રહેનારા મનુષ્ય, આવા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં જૈવ વિવિધતા બાબતમાં સંશોધન અને પ્રશિક્ષણ બંને માટેની ખાસ સવલત ઊભી કરાય છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સંશોધનના કાર્યક્રમો થતા નથી. અહીંયા સંશોધન પણ થાય અને શિક્ષણ મળી રહે એના માટે લોકોને, એના માટેની પણ વ્યવસ્થા ત્યાં જોવા મળે છે. આવા પ્રકારના જે વિસ્તારો સરકારે નક્કી કર્યા હોય ત્યાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ
સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. ત્યાં સ્થાનિક જે લોકો રહેતા હોય એ પ્રવૃત્તિ કરી શકે, પણ બહારથી કોઈ વ્યક્તિ ત્યાં કોઈ પ્રવૃત્તિ કરી શકતો નથી. આ ક્ષેત્રનો વિસ્તાર બહુ મોટો હોય છે. એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે. આના ઉદાહરણ આપણે જોઈએ તો આપણા ભારતમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી આ બધા મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. આપણે ગુજરાતની વાત કરીએ તો કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને 2008ની સાલમાં એને જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું. આપણે એની સંખ્યા જોઈએ તો ત્રણેયની જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. તો ભારતમાં 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, 103 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 531 જેટલા અભયારણ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર હમણાં આપણે જે જોયું કચ્છનું રણ, રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે અને અભયારણ્ય 23 જેટલા છે. તો આપણે ત્રણેય વિશે માહિતી જોઈ, એમની સંખ્યા જોઈ. આપણે જાણીએ છીએ કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ એની સાથે સાથે જીવસૃષ્ટિ ઉપર એનો ખરાબ અસર ન થાય એ માટે ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ એક પક્ષી અથવા પ્રાણીની પ્રજાતિ પૂર્ણપણે નષ્ટ થઈ જાય પછી એનાથી એને લાવવી એ ખૂબ મુશ્કેલ હોય છે. ચિત્તા ભારતમાંથી સાવ અદૃશ્ય થઈ ગયા છે, તો હવે એનો જંગલમાં ફરીવાર વસવાટ થાય એ ખૂબ મુશ્કેલ છે. એવી રીતે જો વિશ્વમાંથી સાવ નષ્ટ થઈ જાય તો આપણને ફરીવાર પછી ક્યારેય જોવા જ મળે નહીં, અને એની ચોક્કસ અસર સમગ્ર સૃષ્ટિ ઉપર થાય. આહાર શૃંખલા છે તો એમાં બધા એકબીજા ઉપર એકબીજા આધારિત હોય છે. તો એક જગ્યા કોઈ એક જીવ નષ્ટ થાય તો એની અસર આખા માળખા ઉપર થાય અને કુદરતી તંત્ર જે છે એ આખું તૂટી પડે, અને એની અસર વહેલા મોડી મનુષ્ય ઉપર પણ થવાની સંભાવના છે. એટલે આપણે આજથી જ વધારે સજાગ રહેવું જોઈએ. પર્યાવરણના સંકટનો આપણે જે સામનો કરી રહ્યા છીએ એનું કારણ દાયકાઓ પૂર્વે જે આપણા આગળની પેઢીઓએ જે બેદરકારી દાખવી એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. તો આવતીકાલને જો આપણે ઉજળી બનાવવી હોય તો એના માટેના પ્રયત્નો આપણે સૌએ કરવા પડશે. તો પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર એ આજના સમયની બહુ તત્કાલીન મોટી જરૂરિયાત છે. એક હેણોત્રા નામનું પ્રાણી રણ વિસ્તારની અંદર, આપણા કચ્છના રણની અંદર રહે છે. નાના અને મોટા બંને રણમાં, ઉપરાંત કચ્છનો બંને વિસ્તાર અને નારાયણ સરોવર અભયારણ્યમાં એની વસ્તી જોવા મળે છે. શિયાળ થોડુંક ઊંચું હોય, ભરાવદાર, ગોળ મોઢું હોય અને ખાસ એના કાનની રચના, એના કાન ઊંચા હોય તો એના ઉપરથી એને ઓળખી શકાય છે. નાના કદના પક્ષી અને પ્રાણીઓનો એ શિકાર કરે છે અને એના પગના નિશાન ઉપરથી એની ઉપસ્થિતિ જાણી શકાય. એ વિસ્તારમાં છે કે કેમ એના પગના નિશાનથી મોટાભાગે આપણને ખ્યાલ આવે છે. તો અહીંયા આપણે આ 9મું પ્રકરણ છે એ પૂરું કરીએ છીએ. એવી જ એક બીજી પ્રજાતિ ડુંગાંગ નામનું છે, જળચર પ્રાણી છે. ખાસ કરીને કચ્છના અખાતની અંદર એ જોવા મળે છે. એની સંખ્યા પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત વિશ્વની વાત કરીએ તો આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ એ જોવા મળે છે. એનો ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે અને ક્યારેક જળચરોનો આહાર પણ એ કરતું હોય છે. એના માંસ અને ચરબીમાંથી તેલ મેળવવામાં આવે છે. એમાં ચરબી ખૂબ હોય એટલે એનો બહુ મોટા પ્રમાણમાં શિકાર થાય છે. એક સમય હતો કે આપણા સૌરાષ્ટ્રના કિનારે પણ
આ ડુંગાંગ જોવા મળતા હતા, પણ આજે એ ભાગ્યે જ જોવા મળે છે. એનું એક બીજું નામ સમુદ્રી ગાય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. આવતા વખતે આપણે નવું પ્રકરણ પાછું શરૂ કરશું. આજના સેશનમાં ભાગ 2માં અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને આ પ્રકરણ પણ પૂર્ણ કરીએ છીએ.